સુધી માર્કેટ ખુલે તેવા હાલની સ્થિતિમાં કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી। હીરા ઉદ્યોગની મંદીની અસર રત્ન કલાકારોની રોજગારી પર પણ જોવા મળી રહી છે। દેશ અને વિદેશમાં ભાવનગર જિલ્લાની ઓળખ હીરા ઉદ્યોગથી ઉજળી હતી, પરંતુ પાછલા 1 વર્ષથી હીરા ઉદ્યોગ તેની ચમક ગુમાવી બેઠો છે, જેના કારણે રત્ન કલાકારો માટે દિવાળીનો સમય હોળી સમાન બની ગયો હતો। દિવાળી વેકેશન બાદ ઘણા કારખાનેદારો ઓફિસોમાં બેસતા વર્ષ લાભ પાચમના મુહૂર્ત થઈ જતા હોય છે અને સામાન્ય રીતે તુલસી વિવાહથી દેવ દિવાળી સુધીમાં તો હીરા બજાર ધમધમવા લાગે છે, પરંતુ આ વર્ષે મહામંદીની લપેટમાં આવેલા હીરા ઉદ્યોગમાં હજુ સુધી દિવાળી વેકેશન ઉગડવાના કોઈ સંકેત દેખાતા નથી। આ ઉદ્યોગ સાથે શરૂઆતથી જ સંકળાયેલા વ્યવસાયકારોનું કહેવું છે કે ભાવનગરમાં હીરા ઉદ્યોગ શરૂ થયો ત્યારથી લઈ આજ સુધી આવી મંદી જોઈ નથી। ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી ક્યારે ઉગરશે તેના પર ઘેરાયેલા અનિશ્ચિતતાના વાદળો ક્યારે હટશે તે પણ હાલના સમયમાં કહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે। હીરા બજારમાં છેલ્લા 2 વર્ષથી રશિયા યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધ પછી પરિસ્થિતિ નાજુક હતી અને હીરામાં કોઈ લેવલ અથવા ડિમાન્ડ ન હોવાને કારણે અત્યારે બજાર જે ખુલવું જોઈએ તે ખુલ્યું નથી। ભાવનગર જિલ્લામાં પ્રત્યક્ષ 2 લાખ લોકો હીરાથી રોજીરોટી મેળવતા છે, તેમાં ગ્રામ્ય લેવલે છેલ્લા 5-10 વર્ષમાં બહેનો પણ હીરાની ટૂંકમાં પોલિશનો કારીગરીથી રોજીરોટી મેળવતા એવા 20-25% બહેનો છે, તેમાંથી હીરામાંથી રોજીરોટી મેળવતા હોય છે। ડાયમંડ ઉદ્યોગના આ મંદી પાછળના મુખ્ય કારણમાં યુદ્ધ, સિન્થેટિક ડાયમંડ અને વિદેશોમાં હીરાથી ઘટતી જતી ડિમાન્ડ મુખ્ય કારણ છે। અસલી હીરાની તુલનામાં નકલી હીરા 30-35% કિંમતે મળતા હોવાથી લોકો તેના તરફ વળ્યા છે। વળી રશિયા પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને કારણે રફ ડાયમંડનું ઇમ્પોર્ટ થઈ શકતું નથી। આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઓછી હોવાના કારણે માલનો ભરાવો થાય છે, જેની પણ બજાર ઉપર વિપરીત અસર જોવા મળી રહી છે। હાલ તો દિવાળી વેકેશન ઓછામાં ઓછું 15 દિવસ જેટલું ખેંચાશે તેવું લાગી રહ્યું છે, જેથી ડિસેમ્બર માસમાં જ હીરાના કારખાના ઓફિસે ખુલે તેવું જાણવા મળ્યું છે। આ બધી રફ અને ડાયમંડમાં જે કોઈ કાચો માલ આવતો હોય એ પૂરેપૂરો આવતો નથી અને બહુ જ કોસ્ટલી છે। જ્યારે કોઈ હીરાવાળા એની લીધે કારખાના શરૂ નથી કરતા અને એને લીધે આ બધા જે કારીગરો વર્ગ છે એ કોઈ બેસતું નથી। આ તૈયાર કરીને માલ તૈયાર કરીને પછી એ પૂરેપૂરો પ્રોસેસ જે ભાવે જવો જોઈએ એવા ભાવ પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે હીરા બજાર બંધ રહે છે। હીરા ઉદ્યોગને ભાવનગર જિલ્લાનું આર્થિક કરોડરજ્જુ સમાન ગણાય છે। આ ઉદ્યોગ સાથે અગાઉ 1.5 થી 2 લાખ જેટલા લોકો જોડાયેલા હતા, પરંતુ વધી રહેલી મોંઘવારી અને હીરા ઉદ્યોગમાં આવતી મંદીના કારણે પાછલા થોડા મહિનોમાં જ ધીમે ધીમે 1.5 લાખ જેટલા રત્ન કલાકારો ખેતીવાડી, કડિયાકામ, મજૂરી, ચોકીદારી સહિતના બીજા ક્ષેત્રો તરફ વળી ગયા છે। ભાવનગર ઉપરાંત મહુવા, ગારિયાધાર, પાલીતાણા, સિહોર, વલ્લભીપુર સહિતના તાલુકા મથકો પર આવેલા હીરાના નાના મોટા કારખાના ઓફિસોમાં 1 થી 1.25 લાખ જેટલા રત્ન કલાકારો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે। તેમાં પણ બહેનોની સંખ્યા 20 થી 25%ની છે। ત્યારે રત્ન કલાકાર ભાઈઓ બહેનોને કામ ક્યારે શરૂ થશે તેની ચિંતા સતાવી રહી છે। અભિયાન ચલાવ્યું। આ અભિયાન દરમિયાન ટ્રાફિક વિભાગના કર્મચારીઓએ વાહન ચાલકોને સીટ બેલ્ટ, હેલ્મેટ અને બીજા વિધાનસર માર્ગ ચલનના નિયમો વિશે માર્ગદર્શન આપ્યું। ટ્રાફિક વિભાગના જવાનોએ ડ્રાઇવિંગ કરતી વખતે જરૂરિયાતી ટ્રાફિક નિયમો વિશે વિસ્તૃત રીતે સમજાવ્યું। તેમને જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી માત્ર તમારી જ નહીં પરંતુ અન્ય લોકોની જિંદગી પણ સુરક્ષિત રહે છે। હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, રોંગ સાઇડ પર ડ્રાઇવિંગ ન કરવું અને સિગ્નલ તોડવાના બદલે રાહ જોવી એ તમામ યથાવત ફરજિયાત છે। સ્ટેડિયમ વર્ડ ખાતે ટ્રાફિક જવાનોએ ખાસ કરીને સૂટ સાથે હેલ્મેટનો ઉપયોગ કરવાનું મહત્વ દર્શાવતો સંદેશ આપ્યો। તેમજ સીટ બેલ્ટનો ઉપયોગ, રોંગ સાઇડ ન જવા અને માર્ગની ગતિ મર્યાદાની અવગણના ન કરવી એ યોગ્ય માર્ગદર્શન હતું। ટ્રાફિક પોલીસે સમજાવ્યું કે વાહન ચલાવતી વખતે ક્યાંય મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ, તેમજ કોઈપણ પ્રકારના નશો કરી વાહન ચલાવવું અથવા ઝડપથી જવા માટેના લાયસન્સના નિયમોનું ભંગ ન કરવું જોઈએ। જાહેર માર્ગ પર રેસિંગ, સ્ટન્ટ અથવા કોઈ ખોટી રીતે પાર્કિંગ પણ ગુનો માનવામાં આવે છે।
વીમા વગર વાહન ચલાવવું અથવા પરમિટ કરતાં વધુ પેસેન્જર બેસાડવું એ પણ ગુનો બની શકે છે. ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જનતા અને વાહન ચાલકોને આ સંદેશ આપ્યો કે ટ્રાફિક નિયમોની પાળના, કડક અમલ અને નિયમોના જટિલ અનુસરણ દ્વારા મોટું અકસ્માત ટાળી શકાય છે. અને દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોના વાહનો પણ જપ્ત કરવામાં આવે છે. આ સમસ્યાનો અંત લાવવા રાજકોટ રૈયા રોડ વેપારી એસોસિએશન દ્વારા બંધ પાડી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હનુમાન મળી ચોકથી રૈયા ચોકડીના વેપારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ગ્રાહક ₹200ની વસ્તુ લેવા આવે ને ₹500નો દંડ ભરે છે. અમારા વાહનો પણ અવારનવાર દંડાય છે. આજે રાજકોટની હનુમાન મળી નજીક વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને આ મુદ્દે વેપારીઓએ અડધો દિવસનો બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ પદયાત્રા કરી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. વેપારી એસોસિએશનના પ્રમુખ જયેશ રાયચુરાએ આ અંગે જણાવ્યું હતું કે રૈયા રોડ પર દુકાન સામે પાર્કિંગ અંગેના પ્રશ્નોને લઈ અગાઉ પાર્કિંગ માટેના પીળા પટ્ટા મારી જગ્યા નિશ્ચિત કરવામાં આવી હતી. જોકે હાલમાં આ પટ્ટા ભૂંસાઈ જતા ગ્રાહકો અને વેપારીઓ આડેધડ દંડાઈ રહ્યા છે. ₹100 થી 200ની વસ્તુ લેવા આવેલા ગ્રાહકે ₹500 થી ₹700 દંડ ભરવો પડી રહ્યો છે, જેને લઈ વેપાર ધંધા ખોરવાઈ જવાની દહેશત છે. આ સમસ્યા આખા રાજકોટની છે, પણ ખાસ હનુમાન મળીથી લઈ રૈયા ચોકડીના 900 જેટલા વેપારીઓની હાલત કફોડી બની છે. આ મામલે વેપારીઓ દ્વારા બંધ પાડી પદયાત્રા કરીને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. આ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી વેપારીઓને કનડગતને લઈને આજે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે. અત્યારે અમારી પાસેના દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો. રાજકોટનું આ જે રૈયા રોડ છે તેના આજે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડી વિરોધ કરવામાં આવે છે. સવારના 9 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પાછળનું મુખ્ય કારણ એ છે કે રાજકોટ ટ્રાફિક પોલીસ છે તે વેપારીઓને જે કનડગત કરે છે તેને લઈ અત્યારે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો વેપારીઓ અત્યારે જે છે તે અત્યારે સવારથી ભેગા થઈ ગયા છે અને વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે રાજકોટ પોલીસ પાસે કે જે અમને જે દુકાનની પાસે જે પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા તે હિસાબે અમને ટ્રાફિકમાં કોઈ અડચણ નથી થતી, પણ હવે જે ટ્રાફિક પોલીસ છે તે અડચણ કરી રહી છે અને વેપારીઓને જે હેરાન કરી રહી છે તેના ભાગરૂપે અત્યારે જે વેપારીઓ છે અત્યારે વિરોધ કરી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ પાસે અને પોલીસ કમિશનર પાસે નિવેદન કરી રહ્યા છે કે અમને આનું ત્વરિતપણે કોઈ નિરાકરણ આવે, જેથી અત્યારે હાલ અત્યારે વેપારીઓ છે આપણે એમની સાથે વાત કરીએ. શું કહેશો? અત્યારે વેપારીઓ વિરોધ બંધ પાડીને વિરોધ કરી રહ્યા છે. પાર્કિંગ ભાડાનો વિરોધ છે, બીજો કોઈ વિરોધ નથી. જાડેજા સાહેબે જયારે હાલ હતા તે દિવસે રજૂઆત કરી 2019માં તે દિવસે જાડેજા સાહેબે 80 એને કીધું કે હવે પછી આ પ્રશ્ન નહીં થાય, એલો બેલ ભરાઈ ગઈ. એલો બેલ ભરાયા પછી કોઈ દિવસ કઈ તકલીફ નથી પડી. અત્યારે પૂજા મેડમ આવ્યા એ પછી કઈ ન ચાલે, તમારે બ્લોક ઉપર નહીં રાખવાનું, આમ નહીં રાખવાનું. ગ્રાહક 200 રૂપિયાની વસ્તુ લેવા આવ્યું હોય, હવે એને 500નો દંડ. કઈ રીતનો નિયમ? રૈયા રોડ એસોસિએશનના વેપારીઓ જેનું કહેવું છે કે અત્યારે જે રીતે વેપારીઓને જે રીતે કનડગત કરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ જે રીતે કનડગત કરે છે, કારણ કે આ જે વેપારીઓ છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે અમારી દુકાનની બહાર જે યલો પોઈન્ટ મારવામાં આવ્યા હતા તે યલો પોઈન્ટ ફરીથી મારી દો, જેથી કરીને અમે કારને બહાર કરી શકીએ અને જો આ પોઈન્ટ પાર્ક ના થઈ શકે તેથી અમે કમિશનરને આવેદન દેવાના છીએ કે આનો અમે પૂરેપૂરો નિકાલ કરીશું. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. 500 જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પાલિકાએ નોટિસ આપી તે લોકોને જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે. આ છે હિંમતનગરની હાથમતી કેનાલના કિનારા પર વસેલી ઝૂંપડપટ્ટી. તમે જોઈ રહ્યા છો એ છાપરામાં રહેતા લોકો તેમના બાપ દાદાના વખતથી આ વિસ્તારમાં રહી રહ્યા છે. જોકે હવે તેમના માથેથી હવે 2 દિવસમાં છાપરું પણ છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હિંમતનગર નગરપાલિકાએ નવું ડેવલપમેન્ટ કરવાના નામે આ લોકોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી આ જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે, જેને લઈને સ્થાનિકોના માથે આપ તૂટી પડ્યું છે. એટલે અમે કેટલા વર્ષોથી અહીંયા રહીએ અને અત્યારે પાડું કરે અને ચા જઈને કાઢે, ચા રહેવાનું, અમારે ચા રહેવાનું. અત્યારે તો અમને કઈ જગ્યા તો દેખાડ્યું કે ના દેખાડ્યું કે ના દેખાડ્યું કે ભાઈ આ જગ્યાએ તમે પડે રહ્યો.
આ તમારું લેવો અને હાંસો નથી થતું. સરકાર હાલે છે, નથી હાલતો એમ નહીં. આટલા વર્ષોથી હાંસ્યું અને અત્યારે કાઢી મેકે તો એમે ક્યાં જોયું? સરણિયા વસ્તી અહીંયા રહીએ છીએ. લગભગ 60 થી 70 80 વર્ષો થઈ ગયા. કોઈ આ ઓબાની લાઈનો હતી, કોઈ આ વસ્તી નહોતી, કોઈ શારદા કુંભમાં વસ્તી નહોતી. અને કોંગ્રેસે અમને જમીન આપી હતી, માપીને કોર્ટે તો અમે છાપરા બનાયા, આના બનાયા. સ્મશાન ખાતું હતું, સ્મશાન ખાતાને અમે પૂરું કરીને જમીન અમે માપીને આના કરી, બીજું ત્રીજું કરી. તો આજે તમે લોકો અમને વસાયા છે ને અમને વસાઈને તમે કાઢો છો, તો અમારે જવું ક્યાં સાહેબ? વર્ષો પહેલા હિંમતનગર શહેરને રળિયામણું બનાવવા માટે કેનાલ ફ્રન્ટના નામે અનેકો લોકોને ઘર બહાર વગરના કરાયા હતા. ત્યારે આ વાતના 10 વર્ષ બાદ ફરીવાર આવા સ્લમ વિસ્તારના રહીશો ફરીથી નોંધારા થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ વિસ્તારમાં હાલમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી છે, તો કેટલાકને બાળક થયે માત્ર 2 જ દિવસ થયા છે. તો સામે એક્સિડન્ટના ભોગ બનેલી મહિલા પણ સારવાર લઈ રહી છે. ત્યારે આવા શિયાળામાં આ લોકો ક્યાં જાય તે મોટો યક્ષ પ્રશ્ન આ લોકો માટે સર્જાયો છે. આ કેનાલ પટ્ટી પર છેલ્લા 50-60 વર્ષથી લોકો રહે છે અને આજે શિયાળાના ટાઈમે એવી ઠંડી પડે છે, એ ટાઈમે અમને અહીંથી હટાવવાનું કીધું છે. અને ઘણી બહેનોની ડિલિવરી છે, પ્રેગ્નેન્ટ પણ છે અને ઘણા લોકોના એક્સિડન્ટ થઈને પગ પણ ભગાયેલા આ ઝૂંપડપટ્ટીમાં હોય છે. અને અમને કોઈ વિકલ્પ વ્યવસ્થા આલ્યા વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે. એટલે એમને વિકલ્પ વ્યવસ્થા મળે, સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નમ્ર અપીલ છે. 10 વર્ષ પહેલા અનેકો લોકોને નોંધારા કરી કેનાલ ફ્રન્ટમાં કરોડોનું આંધણ કર્યા બાદ પણ હાલ આ કેનાલ ફ્રન્ટ એક રીતે તો બિનઉપયોગી પડી રહ્યો છે અને એનું કારણ ઘર ગુમાવનાર લોકોની હાય છે. ત્યારે હવે ફરી નગરપાલિકા 10 વર્ષ પહેલા જે રસ્તે જઈ રહી હતી તે જ રસ્તો પકડી રહી છે. સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરીથી હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના પગલે રાત્રે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજાએ જણાવ્યું હતું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં અમારા મોહલ્લાના વિક્રમ અને ભૈલુ નામના 2 છોકરાને વાગ્યું હતું, જેથી લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં બંને છોકરીઓની સારવાર કરાવી હતી. ત્યારબાદ હું મારો દીકરો તેને મળવા ગયા હતા. ત્યારે કહ્યું હતું કે હું નીકળું છું, તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવી જજે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું ઘરે જઈને હજી પાણી જ પીવું છું, ત્યાં મને સમાચાર મળ્યા કે તમારા છોકરાને તલવાર વાગી છે, તમે જલ્દી આવી જાઓ. જો કે હોસ્પિટલ પહોંચ્યું તે પહેલા જ મારો દીકરો મરી ગયો હતો. બાબર નામનો કોઈ અસામાજિક તત્વો છે જેની સામે ઘણા ગુના નોંધાયેલા છે. મારા દીકરાની કોઈની સાથે દુશ્મની નહોતી કે મારી પર કોઈ સામે દુશ્મનાવટ નહોતી. આ સમયે બાબરની સાથે પોલીસ પણ હતી અને પોલીસની હાજરીમાં જ બનાવ બન્યો છે, જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે. બાબરને પણ પોલીસની વાનમાં લાવવામાં આવ્યો હતો, તો તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું, પોલીસે તેને ચેક પણ ન કર્યો. 11 વાગે મહેતાવાડી કરીને વિસ્તાર છે કારીપર પોલીસ સ્ટેશનમાં. ત્યાં હિન્દુ અને મુસ્લિમ 2-3 યુવકોની વચ્ચે ઝઘડો થયો, જેમાં ઝપાઝપી થઈ અને પછી એ લોકો એસએસજીમાં સારવાર માટે દાખલ થયેલા. એ દરમિયાન બાબર કરીને એક વ્યક્તિ છે જે વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે. પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એફએસએલને બોલાવી અને તેમજ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પ્રત્યક્ષદર્શી યુવકે જણાવ્યું હતું કે હું અને તપન ચા પીવા માટે કેન્ટીનમાં ગયા હતા. અમે ચા પીને કેન્ટીનમાંથી બહાર નીકળતા હતા અને મેં મારી ગાડી સ્ટાર્ટ કરી. આ સમયે અચાનક જ બાબર આવી ચડ્યો હતો. આ સમયે બાબરના હાથમાં ચાકુ હતું.
મારી નજર સમક્ષ જ બાબરે મારા મિત્ર તપનને 5 થી 6 ચાકુના ઘા મારી દીધા હતા, જેમાં મારા મિત્રએ જીવ ગુમાવ્યો છે. સવાર પડતા મૃતક યુવક તપન પરમારના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. લોકો પોલીસ સ્ટેશનના દરવાજા પાસે જ બેસી ગયા હતા અને મૃતકના માતાએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મારું ઘર બની જાય તે પછી મારે મારા પુત્રના લગ્ન કરવા હતા. બાબરને ફાંસી આપવાની માંગ કરી હતી. જે ગુનેગારોના વધતા સંખ્યા અને વધતા ક્રાઇમ સ્તરે ચિંતાનો વિષય બની છે. રવિવારે રાત્રે કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર એક યુવકને છરીના 10 થી 12 ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. અત્યંત ક્રૂર હત્યાને લઈને પોલીસને ચિંતાનો વિષય બન્યું છે. ગુજરાતના ક્રાઇમના કિસ્સામાં દિવસે દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં 1 મહિના દરમિયાન 7 હત્યાઓના કિસ્સા નોંધાયા છે, જે સ્થાનિકોમાં ખોટી અનુભૂતિ અને ચિંતાનો વિષય બની ગયા છે. પ્રતિષ્ઠિત શહેરમાં પોલીસ કડક પગલાં લઈ રહી છે, પરંતુ અમુક ગુનેગારોને મનસ્વી રીતે તલવાર અને છરી જેવા હથિયારો સાથે ખુલ્લેઆમ હત્યાઓ કરવામાં હોવાનો સવાલ ચિંતાજનક બની ગયો છે. રવિવારે રાત્રે કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર એક વ્યક્તિની છરીના 10 થી 12 ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા થયેલી જગ્યાઓમાં વાત કરવામાં આવે તો બોપલ શહેર, કોટરા, સેટેલાઇટ, કૃષ્ણનગર, નવરંગપુર અને નરોડા આ તમામ વિસ્તારોમાં 1 મહિના દરમિયાન 7 હત્યાઓના કિસ્સાઓનો પાટો પડ્યો છે, જે ગંભીર ચિંતાને વટાવી છે. આ કિસ્સામાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું કે અમારા તંત્ર દ્વારા બળપૂર્વક અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે એના છતાં આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. અમે ગુનેગારોને કાયદાની દુજાની કડક મર્યાદામાં લાવવા માટે વિવિધ નવો સ્ટ્રેટેજી પર વિચાર કરી રહ્યા છે. नहीं, अहमदाबाद में कुछ एक इंसिडेंट्स रिसेंटली जैसे हुए हैं. अब देखो तो अब ये जो केस है इसमें पुलिस ने इतनी मेहनत की है, टीम तरीके से क्राइम ब्रांच ने, मतलब आप समझिए कि रात में आपने भी CCTV देखे होंगे, वो इजी नहीं था केस को. ह्यूमन इंटेलिजेंस से भी कुछ क्लू मिले और CCTV से भी, और सब मेहनत करके इसको सॉल्व किया है. नहीं, ऐसा ये कहना कि गुनहगारों में डर नहीं, ऐसा भी नहीं है. पुलिस स्ट्रांगली कार्रवाई कर रही है. पासा का, गुस्सी टॉक वगैरह जो भी सेक्शंस हैं पुलिस लगा रही है, और ऐसा डर तो ऐसा नहीं कह सकते डर नहीं है. पुलिस कार्रवाई इफेक्टिव कर रही है. कुछ डेफिनेटली कभी कभी कुछ इंसिडेंट्स में स्पाइक आ जाता है, बाकी ओवरऑल पुलिस का कार्रवाई इफेक्टिव रही है अभी तक. આ પહેલા એલિસ પુલ વિસ્તારમાં ફ્રૂટની દુકાનના માલિકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે આ હત્યાનો કોન્ટ્રાક્ટ દુકાન માલિકના પોતાના ભત્રીજાએ આપ્યો હતો. ખોટા નફાની લાલચમાં તેણે 25 લાખ રૂપિયાનું પેમેન્ટ શૂટરોને કરેલું હતું. હત્યા મામલાનું આંકડાની વાત કરવામાં આવે તો 2023માં 92 હત્યાઓ અને 2024માં 73 હત્યાઓની ફરિયાદ નોંધાઈ છે. જો કે આ વર્ષમાં ઘટનાઓની સંખ્યા કમ થઈ છે. તેમ છતાં શહેરમાં આતંક અને ખૂની હુમલાઓ યથાવત છે. આ કેસમાં વધુ તપાસ અને કાર્યવાહી માટે આ મામલો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો છે. આ કેસની ગહન તપાસ ચાલુ છે અને ક્રાઇમ બ્રાન્ચ તરફથી વધુ માહિતી જાહેર કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. રેસ્ટોરન્ટના માલિક સન્ની પાજી દ્વારા હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી હતી. ઘટના બનતા જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ટીકુભા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર ગઈકાલે રાત્રિના જામનગર રોડ પર હુમલો થયાના સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મોડી રાતની ઘટનામાં સન્ની પાજીદા ધાબા ખાતે સામસામે બોલાચાલી થતા મારામારી થયાની અને ધાબામાં તોડફોડ થયાની ચર્ચા ચાલી રહી છે અને તેને લઈ સન્ની પાજી દ્વારા કંટ્રોલ રૂમમાં માથાકૂટ થયાનો ફોન આવતા પોલીસે તપાસ કરી હતી અને રેસ્ટોરન્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો. જોકે બંને પક્ષે સમાધાન થઈ જતા આ મામલે હજુ સુધી એક પણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી અને ડેપ્યુટી મેયરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ મૂકી આ માત્ર અફવા હોવાનું જણાવ્યું છે. અમનવીર ઉર્ફે સન્ની પાજીએ પોલીસમાં કરાયેલી નોંધમાં જણાવ્યું હતું કે તેમને પરા પીપળિયાના પાટિયા પાસે સન્ની પાજીદા ધાબા નામની હોટલ આવી છે. તેઓ હોટલ પર હતા ત્યારે 3 વ્યક્તિ જમવા આવ્યા હતા.
તેમનું બિલ હોટેલમાં લીધું હોય ત્યારે વિજયભાઈ ગઢવી નામના વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે આ 3 વ્યક્તિનું બિલ લેવાનું નથી, જેથી તેણે કહ્યું કે 3 લોકો બિલ દઈને જતા રહ્યા છે. દરમિયાન નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુબા જાડેજાનો ફોન આવ્યો અને ફોનમાં કહ્યું કે હું તારે હોટલે આવું છું, હોટલ બંધ કરાવી દેવી છે તેવી વાત કરી હતી. બાદમાં થોડી વાર પછી નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુબા જાડેજા, રવિરાજસિંહ, હરદીપસિંહ, ટીંકુબા જાડેજા, વિશ્વરાજસિંહ ઉર્ફે કાનુ, વિજયભાઈ ગઢવી અને અજાણ્યા માણસો હોટલે આવ્યા અને સામસામે ઝપાઝપી થઈ હતી. તેઓ બોલાચાલી કરવા લાગેલા અને ઢીક્કાપાટું મારવા લાગ્યા હતા. તેમજ હોટેલમાં તોડફોડ પણ કરી હોય અને કોઈએ 100 નંબર પર ફોન કરતા પોલીસની ગાડી આવી હતી. બાદમાં તે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવ્યો હતો. સામસામે ઝપાઝપી થતાં તેમને શરીરે મૂઠ ઈજા થઈ છે. હાલ કોઈ સારવાર લીધી નથી. વધુમાં જણાવ્યું હતું કે સામાવાળા તેમના મિત્ર હતા અને સમાધાનની વાત થઈ ગઈ હોય, જેથી બનાવ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. રવિવારે રાત્રે જામનગર રોડ પર પરાપીપળિયા પાસે આવેલા સન્ની પાજીદા ધાબા નામની હોટલ પર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિરાજસિંહ પર હુમલો થયાના સમાચારો વેગ બનતા બન્યા હતા. જે મામલે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મૂકી માથાકૂટની આ ઘટનાને અફવા ગણાવી છે. જોકે આ મામલો આજના દિવસે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કાંઠા વિસ્તારમાં બની હતી, જ્યાં દીપડાના અનેક હુમલાઓના કારણે સ્થાનિકોમાં ભારે ચિંતાનો માહોલ ઉભો થયો હતો. ઉપલેટાના પાટણ વાવ પર આવેલા નગરપાલિકાના એનિમલ હોસ્ટેલના નજીક 900 કરતાં વધુ નાના મોટા પશુઓ રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સતત દીપડાની હાજરીથી પશુપાલકો અને ખેડૂતોના જીવનમાં ભારે વ્યાકુલતા મચી ગઈ હતી. દીપડો અવારનવાર પશુઓને તંપાવતો અને તેમને મારતો આવ્યો છે. 12 નવેમ્બરે આ વિસ્તારમાં એક વાછરડીનું મારણ પણ કર્યું હતું. આ હુમલાઓના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ઉજરી આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફોરેસ્ટ વિભાગે છેલ્લા 5 દિવસથી ચિંતાના પૂર્વક પાંજરો ગોઠવવા શરૂ કર્યા હતા. પાંજરાને ઉપલેટાના નગરપાલિકા સંચાલિત ગૌશાળા પાછળના વિસ્તારમાં ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં દીપડાની આગવી ગતિ અને પ્રવૃત્તિઓ જોવા મળી રહી હતી. 12 તારીખના રોજ વાછડીનું મારણ કરેલું હતું ઉપલેટા નગરપાલિકા ગૌશાળાએ. બાદ અમે અહીંયા પાંજરું મેલીને દીપડો પકડવાની તાજવીજ હાથ ધરેલી અને આજ રોજ 17 તારીખના રોજ દીપડો પકડાયેલ છે. જ્યારે કંઈ અણબનાવ બને છે ત્યારે અમે દીપડાને પકડવા માટે પૂરી મહેનત અને કોશિશ કરીએ છીએ અને દીપડો હમણાં ગઢાડાથીને પણ પકડાયેલો હતો. આજે 12 તારીખે મારણ થયેલું હતું ને 17 તારીખે દીપડો પકડાયેલ છે. ગઈ તારીખ 12ના રોજ ગૌશાળાએ રાતના દીપડાએ મારણ કરેલ હતું વાછડીનું, અને 17 તારીખના રોજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. 12 તારીખે અમારા કર્મચારીએ સવારે જાણ કરી, એટલા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તારીખ 17ના તે દિવસે પાંજરું મૂક્યું એટલે તારીખ 17ના રોજ રાતે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો છે. અને ફોરેસ્ટની પણ સારી મહેનત છે. ફોરેસ્ટ વિભાગને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ દીપડો આ વિસ્તારના ખેડૂતોને, માલધારીઓને, ખેડૂતનો રંજાડ કરતો હતો અને આ દીપડો હિંસક દીપડો પકડાઈ ગયો છે. તેથી અમે ફોરેસ્ટ વિભાગને પણ આભાર માનીએ છીએ અને લોકોમાં પણ એક શાંતિ થઈ છે. આજ સુધી દીપડો પાંજરામાં જક્કો પડ્યો છે. આ ઘટનાને પગલે ઉપલેટાના હાડફોડી ગામના વિસ્તારમાં રહેલા ખેડૂતો અને પશુપાલકોમાં રાહતનો અનુભવ થયો છે. આ પાંજરામાં પકડાતા બાદ હવે આ વિસ્તારના લોકો શ્વાસમાં રાહત અનુભવતા રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે જણાવ્યું છે કે હવે આ વિસ્તારમાં સતત નિરીક્ષણ કરવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં આવા હુમલાઓ અટકાવી શકાય. આ દુશ્મની કા નિવારણ માટે વધુ પગલાં લેવામાં